Aoud billahi minash shaitani rajim, bismillahirrahmanirrahim. Donc le tournoi mondial de pétanque CBK a déjà commencé. Là j'ai frère Sofwan qui est devant moi. On va lui demander le résultat après 2 heures de jeu. S'il vous plaît, si vous pouvez nous dire le nombre de participants, ceux qui sont déjà qualifiés, s'il vous plaît. Salam alaikum. Bon, ça a bien commencé le tournoi. Après 2 heures de match, on a déjà 13 équipes qui sont qualifiées. À 14e qui vient devant nous. Félicitations. Et sur 100 participants, donc 14 équipes qui sont déjà qualifiées. Et le reste, bon, ça continue. D'ici 1 heure, on va arrêter pour une pause et pour namaz. Et on va bientôt recommencer vers 20h à peu près. Merci. Est-ce qu'il y a eu des difficultés au niveau de l'arbitrage, etc. Pas vraiment de difficultés, mais bon, c'est une compétition et bien sûr tout le monde cherche l'arbitre. Et bien sûr l'arbitre est disponible sur tous les terrains. Et jusqu'à présent, pas de problème à signaler. Il n'y a pas eu de problème personnel ou même au niveau du compétition. Ici, il y a notre arbitre national qui est un peu en même temps le juge du jeu, qui vérifie un peu tout et qui met les scores aussi. Je ne sais pas, vous avez eu des problèmes? Non, pour le moment, c'est bien parti, toutes les parties. Sauf les... après, vers 17h, on arrête la partie parce qu'il y a l'enterrement et tout ça. Comme il y a un décès, donc ouais, un décès, ouais. Il y aura une funéraille et ouais, c'est ça. On reprend. Ok, merci beaucoup. Ok, merci. Aoud billahi minash shaitani rajim, bismillahirrahmanirrahim. Mashallah, જે ટૂરનો હતો પેતાંકનો શરૂ થઈ ગયો લગભગ 2 કલાક થઈ ગઈ અને માશાલ્લાહ મારા સામે આપણા મોરુંદાવાના અસલના મોરુંદાવાના હાફિઝભાઈ છે કે જે અમારા સામે છે અને તેઓ પણ અહીંયા હાજર છે તો તેને આપણે પૂછીએ કે એસ્કો તમે આજ ફેરે રમો છો કે કંઈ તમારો સ્પેશિયલ મિશન છે આ પેતાંક દરમિયાન અમને કહી શકો તો. Auzu billahi minasyaitonir rajim. Merci મને આ ખોજા ટીવી વાળે મને આવાનું બોલવાનો મોકો આપ્યો. બસ આ ટુર્નો ચાલુ થઈ ગયું છે. માશાલ્લાહ બધી બાબત bien પાસે થઈ છે. તો હમણાં લગભગ એકિપ થોડીક છે જે પેલી બધી ક્વોલિફાય થઈ છે આસ્તે આસ્તે. હવે હમણાં લગભગ 1 કલાકમાં રમત આ રીતે થવામાં છે. લગભગ 5 વાગે બધું આ રીતે થશે. પછી એક મરૂનની દફન ક્રિયાનો પ્રોગ્રામ એ લોકોએ રાખ્યો છે. ને મારા બારામાં તમે પૂછો છો તો દર ફેરે હું જ્યાં મોટા કોમ્પિટિશન હોય ત્યાં હું હાજરી આપું છું. આજ ફેરે એવું એમ નહોતું પણ dernier moment ડિસિઝન લીધો કે બસ હું જાઉં ને તો હું આજ ફેરે આવ્યો છું અને રમું છું સામે. તમારી એકિપમાં કોણ કોણ છે? અમારી એકિપમાં હું છે હું ને શાહિલ દુબઈવાળો શાહિલ બિન મોહમ્મદ ને અમજાદ કાસિમ ભાણજીનો મુંતજીર. અમે 3 જણા છે. ઓકે, તો તમે કેટલી છે એમાં? હજી એટલે હજી અમે એક પાર્ટી રહીમાં નથી. આ પહેલી પાર્ટી છે. હવે આના પછી અમે રમશું. તો અમારા સામે જે એડવર્સર છે બે એ રમે છે ને પછી અમે અમારો વારો આવશું. ઓકે બસ ઇન્શાલ્લાહ bon courage. અને બસ અમે વાત જોશું કે તમારું રિઝલ્ટ ક્યાં પૂગે છે. ઇન્શાલ્લાહ. merci beaucoup. માશાલ્લાહ મારા સામે આપણા ઇરફાનભાઈ છે કે જે ઓલી ફેરે કલ્યાણજીનો અફેર હતો એ પ્રખ્યાત થઈ ગયું હતું. કે પાછો કલ્યાણજી આવ્યા છે આજ ફેરે. Auzu billahi minasyaitonir rajim. Bismillahirrahmanirrahim. La hawla wala quwwata illa billahil alil azim. Il n'y a aucune puissance excepté celle de notre créateur. Moi તમને કોઈને અજાણ નથી કે મને બધે ઓળખે છે. આ કલ્યાણજીથી તમે s'il vous plaît પાડી શકશો પાછા? આ જો ન્યૂ મોડેલ છે ખાસ પારિસથી આવેલા છે. તેની કલ્યાણજી તમે જોઉં છો એને મારી ઓળખાણ છે. તો એ લોકો કહે છે કે આ બૂટથી પાણા તો નહીં થાય. મેં કીધું ના, હવે પાણાથી પણ હું જોઉં છું કે સામાવાળો એડવર્સર કોઈ ઉછેડો તો એને વખતે આ કામ આવી જાય એમ.
આજ ફેરે કોણ કોણ છે એકિપમાં અને સ્કોર? આજ વખત મારા જે છે સાથીદારો દાનિલ કાદાયા અને ઝોહેર નાસર જે આજે સિરાજમામાં છે. તો પહેલી અમે રહીમાં અમે પહેલી ખાટી ગયા છે ને ઇન્શાલ્લાહ કાલે જે દુઝિયમ ટુર હશો એમાં આપણું નામ હશે ઇન્શાલ્લાહ. નરસી તમે અમને આવો મોકો દીધો, આ માઇક અમને દીધો, આ બહુ પ્રખ્યાત ચીજ છે કે અમને આ દરરોજ આવો મોકો નથી મળતો એમ. હસાત બસ દુઆમાં યાદ ઇન્શાલ્લાહ. માશાલ્લાહ આપણા સામને છે જ્યારે પણ કોન્કોર હોય તો આપણા મેત્ર નાસર પ્રેઝન્ટ હોય. જ્યારે મેત્ર દેખાય તો આપણે ખુશ થતા હોય ને માશાલ્લાહ જ્યારે ઇન્ટરવ્યૂ હોય તો તેઓ પણ પ્રેઝન્ટ હોય છે ઇન્ટરવ્યૂમાં એનિમે કરવામાં. તો આજ ફેરે તમને કેમ લાગે છે આ ડેબ્યુ du tournoi? ના, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. પહેલો તમારો શુક્રગુજાર કરું છું કે તમે મને યાદ કરીને મારા ઇન્ટરવ્યૂ કરો છો. બીજું કે માશાલ્લાહ શરૂઆત બહુ સરસ રીતે ચાલુ થયું છે ને આશા છે કે ઇન્શાલ્લાહ સરસ રીતે ખતમ થાય. ને બસ આપણે એક પ્રિન્સિપ છે કે જ્યારે બોલનો માચ હોય તો આપણે આવે 2-4 બોલ બોલી જાય હસમુખ હસતા હસતા કે ઇન્શાલ્લાહ ભવિષ્યમાં બધા યાદ કરે એ તમન્ના છે. ના ભાઈ એ તો ઉપરવાળો લખીને એક છે છેલ્લે એ જ આવશે. સમય એક જીતવાનો છે, સમજે ને. શકફા તમે કોન્કોર હોય તો તમે બધી એકિપ પણ જોતા હશો કે સામે બધા એડવર્સેર બધા ફ્રાન્સના રેન્યોના. તો આજ ફેરે તમને કંઈ નવી એકિપ દેખાવાની કંઈ દેખાનું કે કોઈ જોશીલા કોઈ એકિપ છે કે જે તમારો સામનો કરી શકે એમ છે તમારી એકિપનો? ના એ કહે છું ને આ ભૂલની રમત છે. હમણાં તમને એક નાનું એક્ઝામ્પલ આપું. અમારું જે પુલ છે એમાં મુનીર અંસારા છે, અમે એના કોન્ત્ર. સામે હતા દાનિલ માસા ને દાનિશ જાફર. મને મારું બાનેજ લેખો કે 0 છે તો હું વિચાર કર્યો જરાક સૂઈ જાઉં કારણ કે બહુ થાક્યો છું, સમજે ને. કારણ કે માશાલ્લાહ બધે મારી ઘરવાળી આવી, અમે લોકોમાં આવ્યા અહીંયા માશાલ્લાહ લગભગ 85% જમાત આવી ગઈ છે જોવા. તો હું ઘરે જ રહેતો હતો ને 10 મિનિટ પછી એનો ફોન આવ્યો કે અહીંયા થઈ ગયા. તો હું તો જલ્દી ભાગ્યો ઘરેથી. અહીંયા આવ્યો તો જો છું નેફ પાડતું. તો આ ભૂલની રમત છે, કાંઈ ખબર નથી પડતી. સમજો છો મારે કેવું લાભુ લે રોંધ આપણે નથી કહેતા, પણ એક શું ભાઈચારો થાય, એકબીજાને યાદ કરે. ને મારી પ્રિન્સિપ છે હસતા હસતા રમવું બસ, યા એક જ જીતવાનો છે. ઓકે, મેર્સી beaucoup. બસ en tout cas bonne continuation અને ઇન્શાલ્લાહ હું તમને સુવ્ર કરશો અને જરૂર તમારો પાછો ઇન્ટરવ્યૂ લેશો ઇન્શાલ્લાહ. મેર્સી તમારી, ખુદા હાફિઝ. માશાલ્લાહ મારા સામને એક માવતર છે કે જે અહીંયા પ્રેઝન્ટ છે આ ટુર્નો de pétanqueમાં. તેને પણ તેનો મત પૂછે. સૌથી પહેલાં તે તમારું ઓળખાણ s'il vous plaît? હુસેન અલી મોહમ્મદ રામજી, તનારી જન્મ મોરોમ્બેમાં. તો આજ 30 વર્ષથી અહીંયા તના આવ્યો છું છોકરાનું ભણતર સાથે. તો ખુદાની મહેરબાની છે. તમારું કામ ધંધો છો તો જ્યારે તમે જવાના હતા ત્યારે? કેકેરી આસાદ એ મારી હતી. માશાલ્લાહ ટાણે હવે તમારી ઓલાદ સંભાળી લીધું છે બધી? તો બધી ઓલા છોકરો મોટો થઈ ગયા સંભાળી. આ વર્ષથી મેં કામ ધંધો મૂકી દીધો. તો માશાલ્લાહ તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી જવાન લોકો બધે હરેક જગ્યાથી આવેલા છે અહીંયા ટુર્નોવા માટે આ પેતાંકનું. તો તમને કેમ લાગે છે આ બધું જોઈને? તમને કંઈ યાદ આવે છે તમારી જવાની કે? આગળ નાનપણમાં રમેલું છું. આજ મારી ઉંમર મોટી થઈ તો હું ખુશી થાઉં છું કે આ બધે મારા નવાસ છે ને પોતરા આ બધે રમે છે. હા, જોઈને રાજી થાઉં છું. એ હિસાબે તો આવ્યો છું. આ રમતમાં હું રમતો હતો. એક રમત રમેલો હોય માણસ એને ગમે જોવું. પાછું તાજું થઈ જાય આપણે જવાની બધું આપણે રમત બધું યાદ આવે. જી જી. અને આજ ફરી એ પણ દેખાય છે કે આ તેરાન જે છે અહીંયા આપણા મસ્જિદના બાજુમાં જ છે. તો આપણે ઇન્શાલ્લાહ લાભ પણ લઈ શકશો. આપણે નમાઝ જમાત મજાલીસ વગેરે વગેરે બધું. હા, નમાઝ જમાતનો ટાઈમ થશે પરબાર બંધ થઈ જશે ને પરબાર નમાઝ જમાત. હા, આજ ફરી એક આપણા માટે એ પણ એક ઇબરત છે કે આ ભૂલના ટાઈમના અંદર એક મરણ થઈ ગયું છે.
મરહુમ નિસાર માસૂમ અલી કે જે અમારા કઝન થાય છે તે ઇન્તેકાલ થઈ ગયા છે, તો એનું પણ હમણાં દફન કર્યા છે. તો શાયદ આ બધા જવાન લોકો આ જોશે કે એક મૈયત છે એના સામને, તો શાયદ તેઓ પણ કંઈ ઇબરત લે ને કંઈ આખેરત તરફ કંઈ જરાક વિચાર જરૂર કરશે ઇન્શાલ્લાહ. તો આજ છે 13માનો પ્રોગ્રામ હશે, તો એ તમે એસકે પાર્ટિસિપેટ થશો દફન ક્રિયામાં? હા ઇન્શાલ્લાહ. કેટલા વાગે છે? ઇન્શાલ્લાહ હમણાં 5 બજે શરૂ થશે. હમણાં અડધી કલાકની અંદરમાં સૂર્ય યાસીન ને મચાલીસ શરૂ થશે ને બધી રમત બંધ થઈ જશે ઇન્શાલ્લાહ. તો જરૂર આપણે આ ભાગ લઈએ કે જે વાજીબે કિફાઈ છે, પણ આપણે જો હજી બધાને એ રસ્તે જવાનું છે. આજ નહીં તો કાલે છે, આજ એનું વારું તો કાલે આપણો, શું ખબર, એ તો કરવાનું છે, વાજીબ જ છે. ઇન્શાલ્લાહ શુક્રિયા કે તમે અમારા ઇન્ટરવ્યૂને કબૂલ કર્યા. બસ અમે દુઆ કરે છે કે તમને અલ્લાહ તંદુરસ્તી આપે, તમારા હર મુરાદોને પૂરી કરે, અને ઇન્શાલ્લાહ વાપસ તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મોકો મળે ત્યારે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખુદા હાફિઝ. મેરે અસલ તમે અમને આવ્યા રમતમાં લાભ લ્યો છો બધાથી. સારું, ખુદા હાફિઝ. બિલાઈ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજે ટુર્નો હતો અહીંયા તનનીર જમાતમાં. આજે બીજો દિવસ છે અને માશાલ્લાહ જે ઓર્ગેનાઇઝેટર છે એને આપણે પૂછ્યું કે આ બીજા દિવસનો બધે એકિપનો શું બધે રિઝલ્ટ છે એ અમને જાણવું હતું. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. ટુર્નો ચાલુ થયો, 100 એકિપ ઇન્સ્ક્રિટ હતી. 100 એકિપ એમાં 25 poules de 4 હતા, એટલે chaque poule avait droit à 3 qualifiés, એટલે 75 qualifiés plus 25 જે perdant હતા એ લોકો match en or રમવાનું હતું. match en or માં 13 qualifiés થયા, એટલે 75 plus 13 ça fait 88 qui sont qualifiés au deuxième tour. અત્યારે આપણે બીજી જોર્નીમાં આવ્યા છે, બીજા ટૂરમાં આવ્યા છે. 88 équipes qualifiées. 88માં il y a 28 poules de 3 ને 1 poule de 4, એટલે અત્યારે sortant હશે 58 équipes. એ 58 qui vont aller tout de suite en éliminatoire direct, ને પછી 32e, 16e, 8e, quart, demi et finale. ટોટલ એટલે આપણા પાસે 88 équipes રહી sur 100 équipes, એટલે 12 équipes જ éliminées થઈ ગઈ કાલે. આજે નોર્મલમાં 28, આજે 30 équipes éliminées થશે deuxième tour પછી, એટલે 58 équipes રહેશે. ઓકે, તો જે ઓલે 100 એકિપ છે બધી એમાંથી આ પેપરે બધી ફ્રાન્સથી, રેન્યોથી ને માદાથી બધું કેમ છે આ પેપરે? En tout હતી 79 équipes de Madagascar, ને 21 équipes extérieures, એટલે ફ્રાન્સ, રેન્યો, દુબઈ બધી મેલાંજ કરું છું. હવે 21 équipesમાં 20 équipes રહી. બહુ અબાદ કહેવાય કે 20 équipes ચાલી deuxième tourમાં, ને 79 જે એકિપ હતી એમાં મને લાગે છે 11 ઉઈડી મદાગાસ્કારની. તો સ્ટેટિસ્ટિકમાં રેન્યો માટે અબાદ છે કે 20 એકિપ ચાલી deuxième tourમાં. તો પારાપોરા બધી એકિપ જે આવે છે, chaque fois તમે માશાલ્લાહ ઓર્ગેનાઇઝેટર છો, તો ફેવરી એકિપ કોણ હશે ફિનાલમાં? ફેવરી હશે જે ખાટશે એ. ઓકે, en tout cas merci beaucoup. અને બસ આ બીજો દિવસ છે ને, જે ડેબ્યુ છે આ સવારના, અને બસ ઇન્શાલ્લાહ મેં વાત જોઈ છે રિઝલ્ટાને. ફેવરી છે 4-5 équipes છે, એમ નથી કે નથી. રેન્યોની 4-5 équipes ફેવરી છે, parmi les prétendants છે. માદાગાસ્કારની 5-6 équipes છે prétendants છે. bon, હવે તેરાએ બધાના ફેવરમાં છે, બધે પોઈન્ટ કરી શકે છે, બધે તીર કરી શકે છે, એટલે des petites équipes peuvent battre des grosses équipes. mais bon, expérience પ્રમાણે grosse équipe, ils ont beaucoup plus d'expérience. તો match peut-être ફેવરમાં grande équipeના ફેવરમાં હોય, પણ એમ નથી કે ફેવર કે ગ્રાન્ડ એકિપ જ ખાટે એમ. બસ મેર્સી બોકો, અને ઇન્શાલ્લાહ મો રિઝલ્ટાની વાત જોશો અને પાછું તમને રિઝલ્ટ પૂછશો ફેન જોર્નેના કદાચ કે કોણ પાછી એલિમિનેટ થાય ને કોણ ચહેરાઓમાં સ્વીટમાં. ઇન્શાલ્લાહ મેર્સી બોકો, ખુદા હાફિઝ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજે છે 16 avril 2017. આજે દિમાશનો દિવસ છે અને બીજો દિવસ છે આ ટુર્નવાનો અહીંયા તનનીર જમાતમાં. માશાલ્લાહ મારા સામે શેખ ઝહીર છે
કે જે અવારનવાર આપણે ખોજા ટીવીમાં ખોજા રેડિયોમાં સાંભળતા હોય છે અને જોતા હોય છે. તો તેને પણ આપણે પૂછીએ કે માશાલ્લાહ ત્યાં જ ફેરે પણ આજે ટુર્નવા છે એમાં પાર્ટિસિપેટ થયેલ છે. તો તેને બસ એક જ સવાલ કરશું કે આજે ટુર્નવામાં પાર્ટિસિપેટ થવાથી શું ફાયદાઓ થતા હોય છે આપણા માટે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. સર્વે ખોજા ટીવી અને ખોજા રેડિયોના સાંભળનારાઓ સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. આપણે જે છે ગઈકાલથી તમે માશાલ્લાહ ઇમેજ ને બધું લાઈવમાં જોઈ રહ્યા છો. તમે જો છો કે કેવું એમ્બિયન્સ છે અહીંયા. તમને ટાણે દેખાતું હશે કે પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જેમ કે આપણને શેખ મોઈઝ દેખાય છે એ માર્ચમાં દેજા ગરી ગયા છે અને આપણા શાહિકભાઈ ધેકો પણ માર્ચમાં ગરી ગયા છે. એટલે કે પાછું જે ગઈકાલનું જે એમ્બિયન્સ હતું ગઈકાલ બપોરનું એ પાછું ટાણે રિપ્રોન્ડર થઈ ગયું છે. આમાં તો કંઈ વધારે બોલવા જેવું નથી કારણ કે જસ્ટ આ ઇમેજ જ ગવાહી આપે છે કે આવા ટુર્નવા ને આવા બધે તમે વિચાર કરો કે આટલા કિલોમીટરથી ફ્રાન્સથી આવતા હોય, દુબઈથી આવતા હોય, રોહિન્યોથી આવતા હોય, આમાં એકબીજાનો એક ખાલી મેળ થતો હોય છે. અને મને હું દર ફેરે જ્યારે આવો મોકો હોય તો રઝાલીભાઈ આપણા જાન મોહમ્મદ અસગર અલીનો બોલ જે મને યાદ આવતો હોય છે દર ફેરે. પોતે કહેતા હોય છે કે 13-0માં ગાનીએ થાય કે 13-12માં ગાનીએ થાય કે 0-13 હોય કે 13-0 હોય, વિક્ટોર તો ભાઈચારાની જ હોય છે હંમેશા. એટલે આમાં બસ એ જ હોય છે વધારે. આમાં તો હાર જીત છે કારણ કે આ જ છે એમાં એક ખાટે ને જો બધે ખાટે તો પછી આપણને રમત ના કહેવાય. પર કોન્ત્ર મને એક ચીજ ખાસ મેસેજ જે દેવો છે એ છે કે અલ્હમ્દુલિલ્લાહ તમે જો છો કે આપણી કોમ્યુનિટીની અંદરમાં આ ભૂલ એક રાસેમ્બલેમેન્ટનું સેન્ટર બની ગયું છે. હવે અલ્હમ્દુલિલ્લાહ આજ ફેરે કોન્સે રિજિયોનલમાં જે તબલીગ વિભાગની અંદરમાં જે રેસ્પોન્સાબલ છે એ લોકોએ મહેનત કરી છે કે જે પ્રમાણે સ્પોરમાં રાસેમ્બલેમેન્ટ થાય છે એમ તબલીગ વિભાગમાં રાસેમ્બલેમેન્ટ કરે. એટલે કે મોટા મોટા સેમિનાર આપણે ઓર્ગેનાઇઝ કરીએ, બહારથી આપણે મોટા મોટા શું કે સેમિનારિસ્ટને આપણે બોલાવીએ, અથવા તો પછી આપણે એમ કહીએ કે જણ લોકોનો ને બચ્ચાઓનું મદ્રેસાનું ક્વેશ્ચન પૂરા ચેમ્પિયન છે તો એ આપણે પૂર 3 jours રાખી શકીએ. એમાં બધા આવે તો એક જાતનું શું થશે કે ફક્ત આ ભૂલ જ આપણું રાસેમ્બલેમેન્ટનું સાંત્ર ન બને, બલકે તબલીગ વિભાગની અંદરમાં કારણ કે સ્પિરિચ્યુઆલિટીની બહુ જરૂર છે આપણને અને ધર્મના રસ્તામાં આપણે મેક્સિમમ આવશે થાય એ પણ અમારી ઈચ્છા છે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે પણ કોન્સે રિજિયોનલની અંદરમાં છે. શેખ હનીફનું પણ આ જ પ્લાન છે કે જે પ્રમાણે સ્પોરની અંદરમાં બધે ભેગા થાય છે, દુનિયાભરથી આવે છે, એવી જ રીતે આપણે તબલીગની અંદરમાં સેમિનાર છે અથવા ક્વેશ્ચન પૂરા ચેમ્પિયન છે આપણે એમાં પણ કંઈક એવો મોટો પ્રોગ્રામ કરે. અને મારી માંગણી છે કે એમાં પણ આપણે બધે વધારે ભાગે, એટલે ફક્ત ભૂલમાં જ નહીં પણ જેમ સેમિનાર હોય, ક્વેશ્ચન પૂરા ચેમ્પિયન હોય, એટલે તબલીગનું જ્યારે કંઈ થાય ને તો એમાંય આપણે મેક્સિમમ ભાગ દઈએ. આ એક મેસેજ હતો. પણ ઇન્શાલ્લાહ બસ હવે તમે ઇમેજ જોશો અને જે લાઈવમાં જોતા હશે એ લોકો પણ આ બધા ઇમેજથી ઇન્શાલ્લાહ ફાયદો ઉપાડશે. અને બસ આપણી તો દુઆ એવું હોય કે આ જે મોહબ્બતની સાથે આ કોન્કુર ચાલુ થયું છે અને ઓર્ગેનાઇઝેટર લોકો આટલી મહેનત કર્યા માશાલ્લાહ. આજે દિમાશનો દિવસ, સવારના નાસ્તો પણ મજાનો દીધો. ઈંડા ડુંગળી હતું મોફું સાથે, એમાં બિસ્કોટ હતા માશાલ્લાહ. બધે ટેસ્ટી જોયર હસતા હસતા બધે નાસ્તો કર્યા અને પાર્ટી પાછી રિપ્રોન્ડર થઈ ગઈ છે. અને ઇન્શાલ્લાહ આવતા ઇમેજ તમે જોતા રહેશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. માશાલ્લાહ મારા સામે ભાઈ કામિલ છે કે જે અક્ષિનના જે સેન્ડોનીથી આવે છે. તો એને આપણે પૂછશું કે તે માશાલ્લાહ અહીંયા હાજર છે અને એનું મિશન શું છે આજ ફેરે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. الحمد لله ويا Madagascar c'est Tenerife. તો અહીંયા મારા મિશન અહીંયા કંઈ સ્પેશિયલ નથી, બસ હું વેકેન્સ માટે આવ્યો છું 5 દિવસ માટે. તો હું આમ વિચાર કર્યો કે મારા પારી ફોટો લઈ જાઉં તો જરાક ફોટા પાડે, યાદગીરી લઈ જાય ને souvenir રહીએ આ ઇવેન્ટમાં culturel અને historique છે આપણા ખોજાકોમનો એ પેટોંકનો. તો એ કોન્કોર આપણે બધાની યાદ રહીએ, બધી ફેમિલી દેખાય તો આપણે souvenir રહીએ ને ઇન્શાલ્લાહ બસ આ બાદ કોન્કોર પસાર થઈ. En tant que spectateur, આજ ફેરે આ બધા પાર્ટિસિપન્ટ છે આ ટુર્નવામાં,
કે વધારે ભાગે જન લોકો છે કે બધે બુઝુર્ગો છે કે શું છે કોન્સ્ટા શું છે આજ ફરે? La majorité des kites, c'est seniors, bien sûr, Madagascar. Pas de réunion, nous présents, c'est des kites, c'est alhamdoulilah, sur 70 équipes, au moins un tiers la Réunion, 24-25 équipes de la Réunion. Donc, constat bat, la Réunion est là, la Réunion affirme sa présence. Donc, voilà, jeunes et alhamdoulilah, majoritairement seniors. અને આપણે મી પાર્કોરમાં છે કાલે ઇન્શાલ્લાહ બધું ટુર્નવા ખતમ થઈ જશે ને ઇન્શાલ્લાહ remise des prix હશે તો est-ce que આપણે એસ્પેરે કરે છે આપણે équipe de la Réunion ની કે કેમ ça se ferait કે Madagascar જ gagnant થઈ છે કે જે અહીંયા sur place જે લોકો છે એ લોકોમાં છે કે પછી આપણે કઈ આશા છે? Après la Réunion il y a habitude c'est Kadwano comme on l'a dit la Réunion 4 c'est inchallah zarur après pays natif nos îles natifs nos ils se vacances करे तो मन लगे Réunion 4 c'est inchallah zarur. બસ હવે આખરી સવાલ કે માશાલ્લાહ આપણે જે ખોજા ટીવી હશે એમાં આપણે આ વિડીયોને બનાવશો અને ડિફ્યુઝ કરશો તો ઘણા આપણા téléspectateurs jeunes લોકો પણ હોય છે તો donc en tant que jeune qui habite à l'île de la Réunion qui est étudiant à l'île de la Réunion એટલે જાણે francophone થઈ ગયો તો જે આપણા jeune લોકો છે francophone એના માટે કંઈ નસીહત હોય તો? Il faut aller au bout de ses rêves. Au niveau études, કદાચ ઘણા જણ લોકો અહીંયા ઇન્ટરોગેશન તપાસ કરતા હશે કે બાક પછી શું કરવું, ક્યાં જવું, est-ce que Réunion જવું, France જવું, તો એ બારામાં શું કંઈ conseil હોય તો? Les ouvertures sont grandes bien sûr, après tout dépend, Zavan Unesfu Karoui, commerce, comptabilité, tout dépend de ce qu'il veut faire. La Réunion, alhamdoulilah, université, des filières Hadjar, France, Canada, des Koulas, Télécom, Enad Kareto, du Avizay. Merci beaucoup. બસ આપણે દુઆ કરીએ કે જે આપણા જવાન લોકો છે તેઓની એચ્યુડમાં તેઓ પૂછે થાય આગળ વધે અને લિમિટે ના રહે કે ભાગ પછી બસ હવે કામે ઘરી જાય આપણે કોમર્સમાં ઘરી જાય અને ભાગ પછી લોકો મિનિમમ 4 થી 5 વર્ષ કરે કે જેથી કરીને ઇન્શાલ્લાહ આપણે જે જમાતોમાં તેઓ જ્યારે પાર્ટિસિપેટ થશે મદદ કરશે તો તે ઇન્શાલ્લાહ કામયાબીની સાથે હશે. બસ મેર્સી બોકો, ખુદા હાફિઝ, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જે આ ટુર્નવા છે અહીંયા તનાનરીફ જમાતમાં આજે બીજો દિવસ છે અને લગભગ હવે સવારના fin de matinée છે હવે અને નજીકમાં ઇન્શાલ્લાહ નમાઝે ઝોહર અદા કરવામાં આવશે. તો માશાલ્લાહ મારા સામે આપણા પ્રમુખ સાહેબ છે અલહાજ મુનીસ નુરા કે જે માશાલ્લાહ અમને અક્વેર કર્યા હતા, અમને બિenvenue કહ્યા અને અમને મદદરૂપ બન્યા હતા ખોજા ટીવીની એકિપને કે જેથી કરીને આજે અમારું મિશન છે રિપોર્ટાજ કરવાનો તેમાં કામયાબી અમને મળે. તો બસ અમને પૂછું તો પ્રમુખ સાહેબને કે અટાણે આ બીજો દિવસ છે તો એમસી બિલોંગ કંઈ તમારો મત આ ટુર્ના બારામાં s'il vous plaît? Auzubillahi minasyaitonirrajim, bismillahirrahmanirrahim. ખોજા ટીવીના જોનારાઓ સલામુન અલૈકુમ. આજે તો બીજો દિવસ છે. પર્સોનેલમાં મને તો બહુ જરાક થાકોડો છે કારણ કે આજે લગભગ 1 મહિનાથી અમે આની તૈયારીમાં હતા. પણ ખુશી છે કે આજે આપણી કોમના બધે આગેવાનો જવાનો બધે આવી અહીંયા આ ટુર્નામાં પાર્ટિસિપેટ થયા છે. એમાં ખરેખર ભાઈચારો, મોહબ્બત અને એકની આમ ચહેરામાં હસી છે એ બધી આપણે એમ લેખીએ કે આપણે ખુશ છે. આજે જો અહીંયા હું બેઠો છું ભાઈ દાનિશભાઈ રોશન અલી એરેમ્બે તે ઓળખાય છે એના સાથે બેઠો છું એ જ અમે વાત કરી રહ્યા છે ને એના પાસે ઘણી સૂચનાઓ હોય છે કારણ કે બધા એ લોકો આંસિયા કોમ્બાતા છે કોમના તો એ લોકો માટે સાથે બેસી અને બધી હું જ્યાં જ્યાં અમારી ભૂલ છે એના સુધારા માટે હું બધી નોટ લઈ રહ્યો છું અને ઇન્શાલ્લાહ આપણે આવતી સાલે પણ આવો ટુર્ના યોજવાની કોશિશ કરશું. આખરી સવાલ પ્રમુખ સાહેબ, ગઈકાલે આપણે જે ટુર્નો હતો એ શરૂ કરવામાં યાની જેની ઓવરચ્યોર હતું ને એ સ્ટેમના અંદરમાં ખુદાની મસલિયત કે આપણા જમાતમાં મરણ થઈ ગયો કે જે અમારા કઝન હતા તો આ મરણને જોઈને શાયદ આપણા જવાન લોકો કંઈ ઇબરત લીધા હશે કે એ બારામાં તમે કંઈ કહી શકો છો?
આજે ખુશી એ હતી મને બહુ મરું તો બરક છે જે કોઈ કેનું કેમ લખેલું હોય એમાં આવીને આપણું ઊભું રહી જાય છે. ગઈકાલે જે બરાબર ઓવરથી ટુર્નો હતું અને આપણને આ માટા સમાચાર આવેલા ભાઈ મરહુમ નિસાર માસુમભાઈ વલી મહમદ જે હજી જવાન કહેવાય અને ખુદાની રહેમતે પહોંચી ગયા. પણ ખુશી એ હતી કે જ્યારે તેઓની ક્રિયા આપણે ચાલુ કર્યા 5 વાગે ગઈકાલે સાંજના મગરીબ સુધી, બસ મગરીબ બાદ નમાઝ હતી, તેમાં માણસોની હાજરી અને ખાસ કરીને જે હાજરી કબ્રસ્તાનની અંદર હતી એ બહુ ઝાઝા પ્રમાણમાં માણસો આવ્યા હતા. તો એમાં મને એમ થયું કે કોમને અહેસાસ છે કે એક દિવસ મરવાનું છે, તો આપણે એમાંય ઘણું ઇબરત લેશું અને એમાંય આપણને કહે છે ને પ્રગતિ એ થશે કે કોમ ધર્મ તરફ વધારે ખેંચાશે. પ્રમુખ સાહેબને શુક્રિયા અદા કરે છે કે માશાલ્લાહ તેઓ આ ઇન્ટરવ્યૂમાં ભાગ લીધા અને ઇન્શાલ્લાહ વાપસ એને આપણે પછી પૂછશો રિઝલ્ટા બારામાં કે પછી આ બિલોન ફિનાલ જ્યારે ફેરમેચ્યોર હશે એ દરમિયાન આપણે પૂછશો કે કેમ પસાર થયું, બધું કેટલી હાજરી હતી બધી પબ્લિકની બધી એ બારામાં ઇન્શાલ્લાહ તેઓને પૂછશો. બસ શુક્રિયા. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. શુક્રિયા તમારો પહેલે કે ખોજા ટીવીએ જે આપણે ઇન્ડિયનના પ્રમુખ સાહેબ સાથે સંકપણ બાંધી અને તમારા સાથે રિલેશનમાં રહીને તમે આ સુશોભિત રમતમાં આવી અને જે તમે ત્યાં ઇન્ટરવ્યૂને બધું લ્યો છો કે કંઈ સહેલી વાત નથી, પણ બસ તમને ખોજા કોમ પ્રતિ જે મોહબ્બત છે, જે તમે કાર્યએ અંજામ આપો છો, આખી દુનિયામાં તમે જાઓ છો, એનો એક દાદ છે આપણા માટે. બીજું મારો એક મેસેજ એ છે કે આજે આપણે તનાનરી જમાતની અંદર જ્યારથી હું પ્રમુખ બન્યો ત્યારથી આપણે આ ભૂલનો પ્રોગ્રામ અહીંયા મસ્જિદે રાખ્યો અને તેની સાથમાં એક આપણે સ્થાન રાખ્યો છે જમાતનો, જેની અંદર લગભગ જુમા શનિવાર રવિવારની અંદર 500થી 600 કે 700 માણસો અહીંયા પસાર થાય છે, નમાઝની અંદર હાજરી આપે છે તેઓ. અને બીજું શું ખૂબી છે કે જ્યારે શનિવારના મદ્રેસો હોય તો માવતરો બધાય નમાઝમાં હવે આવતા થઈ ગયા મગરીબની, કારણ કે એ લોકોનો પ્રોગ્રામ શું હોય કે જ્યારે છોકરાઓ 5:30 વાગે મદ્રેસામાંથી નીકળે એટલે બધાય નમાઝમાં ચડી જાય, નમાઝ પડી અને ત્યાર સુધી નમાઝ બાદ આપણું સ્થાન ખુલી ગયો હોય એટલે બધા અહીંયા સ્થાનમાં આવી અને અહીંયા રોનક કરાવે છે. જેને ભૂલ રમવું હોય ભૂલ રમે, છોકરાઓ પણ આપણા છોકરાઓ નાના છોકરાઓ માટે પણ બધું રાખ્યા છે, તોપોગાં બાલાંસવાર વગેરે બધું આપણે ટ્રામ્પોલિનને રાખ્યું છે, જેની અંદર આજે કોમની જેટલી જે કોમમાં જે ઇન્સિક્યુરિટી છે મડાગાસ્કરની અંદર એમાં કોમ બરાબરનો ફાયદો ઉઠાવે છે. અને બસ અમારી દુઆ છે કે હર જમાતમાં આવા પ્રોગ્રામો જો થાય ઇમામવાળાની અંદર તો આપણને આ ફાયદો છે કે માણસો મેક્સિમમ આવે છે અને આ ચીજની અમે જરૂર છે, કારણ કે સવાલ એ જ છે કોમ જાય ક્યાં બિચારી. આજે આખી દુનિયાની અંદર ઇન્સિક્યુરિટી છે, એમને કે મડાગાસ્કરમાં આપણને નવું લાગે છે પણ મડાગાસ્કરની અંદર જ નહીં બીજા ઠેકાણે પણ એવા પ્રોબ્લેમો છે. તો આપણે જો આ એક્ઝામ્પલ લઈ તમો આવા પ્રોગ્રામો બીજી જમાતોમાં પણ થાય તો અમે ખુશ થશું અને કોમની એમાં એકબીજાની આવવા જવાની અહીંયા એક ઓલું રસ્તો થઈ જશે, જેની અંદર કે અહીંયા પણ આપણને ઘણો વેપારનો ને આપણો એસાઉન્સ લીધે ને બધી થશે. બસ શુક્રિયા તમારો, મેં તમારો ટાઈમ લીધો અને બસ દુઆ છે કે હર હાલમાં અમને પણ કામયાબી મળે ને તમને પણ કામયાબી મળે. શુક્રિયા. વસલામ વાલેકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. બસ અલ્લાહ તમારી આ ખિદમતોને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. ખુદા હાફિઝ.